છે મને મેલી ભાગી જાય તો મને મેલડીને ક્યાં જવું બાપ અને નકર જો તમારા હાથ કોઈ આગળી છે અને પડોશો ખાઈ ન તો રોડિયા તારી મેલડી ભાઈઓ બહેનો બોલાવો તમારા કોળમાં મારો રૂડિયો સુરવીર ગુજાતો હોય મારા વીરા આપા જેવા ગુજાતો હોય અને જો એકની ગાયોના ગોવાળ કરીને તમારા રખોપા ન કરું તો મારો વીરો સુરવીર તમે બાબો મારો વીરો સોવીરાય રંબા નો તો મારા બાપા પરિવાર મારો વડવો ક્યાં છે અને અહીંયા પાછી મારી મેલડી હાગણ કરતી જો આવી હોય અને અહીંયા આપણે યાદ કરતા હોય અને આલા બુઆ મારી ટોળિયાની મેલડી એક હાગલો કરવા ન આવે ને તો મારી તને અડાના જુગ જાળવા દે હારી મારી મેલડી મને બોલાવે અને મારી ટોળિયાની મેલડી જો રમત ન માંડે ને તો મારી અડાળાના જુગ જાળવા દે મારી મેલડી Maria
મારા કમારા પરિવારે હોદર દે હારી છે મેલડી અને ઈ મારી ગોડા કડિયાની મેલડી બોલાવે હો બાપ અને આયા મારી મેલડી કે બાપ કે જો કદાચ તમારું કોઈ તમારી કુળદેવી હોય અને તમારો કદાચ આજ મને મેલડી માટે વિશ્વાસ ભાવ રાખ્યો હોય અને હાકણ પરના જુગ જાળવે બેઠી હોય અને મારી મેલડીને જો અડાળાના પાદરે હાથ કરો અને મારી મેલડી કે જો કદાચ રાતના 2 વાગે આજ કદાચ નાંગણી બનીને અડાળામાં રખડવા ન આવું ને તો મારી ગોળિયાની મેલડી નો કદાચ મારા કમારા પરિવારે હોદર દે હારી છે મેલડી અને ઈ મારી ગોડા કડિયાની મેલડી બોલાવે હો બાપ અને આયા મારી મેલડી કે બાપ કે જો કદાચ તમારું કોઈ તમારી કુળદેવી હોય અને તમારો કદાચ આજ મને મેલડી માટે વિશ્વાસ ભાવ રાખ્યો હોય અને હાકણ પરના જુગ જાળવે બેઠી હોય અને મારી મેલડીને જો અડાળાના પાદરે હાથ કરો અને મારી મેલડી કે જો કદાચ રાતના 2 વાગે આજ કદાચ નાંગણી બનીને અડાળામાં રખડવા ન આવું ને તો મારી ગોળિયાની મેલડી નો કદાચ Hello!
પરિવાર રાખે અને ખાલી કડીઓ વળાવી નહીં અને જો કદાચ તારા હરિયાણામાં બિહારજે અને જો કદાચ એકથી રાજા કરી ન ફેરવું તો રહ્યા બહુ ટોળિયાની મેલડી નો બાબા મેલડી નો બાબા મારી ગરીબી વેળા છે અને મારી મેલડી જેવું જો ધર્મ હોય અને તેથી કીધું કે મારી આજે કદાચ તો મેલડી જો આવીને બેઠી હોય અને તેથી મારી મેલડીને બોલાવી કીધું કે માં અને તેથી મારા રૈયા આપવા બોલતા મારી તમારા પરિવાર હો બાબુ બોલે માં જોજો હો એ દુનિયા મારી કોઈ હોગી નહોતી અલ્યા દુબળી અમારી વેળા હતી તો દેજી મારી મેલડી હતી માં અમારા રૈયા બાગડા મારી વેળા ડુબળી છે બાબા મારી મેલડી નાગણી થાય નો રૂ તો મારી મેલડી નો ભાઈ માં હો દુનિયા મારી કોઈ હકી નહોતી દુનિયા મારી કોઈ હકી નહોતી એ કોઈ ના તો દે મારી મેલડી હતી માં મારી શિકોતરી ના ભુવા છે હો બાપ એટલે મારી શિકોતરી યાદ કરી આપણે જોઈએ હો માં અને એ મારી સંજ મેળાની શિકોતરી યાદ કરીને આપણે કહેતા હોય કે હાય મારી જોઈએ યાદ કરી છે કે હે માં આ તું જો કે અમારા દેવા ભુવા શિકોતરી ના ભુવા છે હો બાપ જેને લટે મારી વાળવટી શિકોતર મારી કમારાના કળ ભાગલાની દેવી હોય બાપ અને આયા મારી યાદ કરી દેદી કહેતા હોય મારી હાંભળ અને ઈ મારી શિકોતરી આવતી હોય પાછા ઘરે 2 મિનિટ બધા તાળી પાડજો તાળી પાડો તમારો તાવ એક હોજી એક વરા હોજી નો તગડી મેલે ને તો મારી મેલડીના સાક્ષીમાં મારો નવરંગ માડવો ન હોય બાપ હો એટલા માટે મારી ભગવતી યાદ કરી છે જ્યારે માં હે રાહડ રમે મારી રાહડ રમે
5,000 રૂપિયા જો તો બજારમાં તાળી ન પડે એ તો મારી મેલડીનો માંડવો છે એટલે આવા મારી મેલડીનો માનવો ભલો શક્તિ મારી સાઉડ હોય હોબા અને મારા આયોને આઈકવાને એટલું કહે હે મારા વીરા આજ તને રમાડીને રમશું મારી સાઉડ શક્તિ અને મારી હિંગળાજ બોલે હોબા બધા ઈમા ભગવાને યાદ કરી ભૈયા હો માં સાવડ ના કોઈ ઘુઘરિયાળા માલખ મારી હિંગળાજી ખેતલા ખાદ્યા ખાદ્યા મારી હિંગળાજી મારી સાવડે તને બોલાવો પરિવાર મારી મેલડીનો મારવો રોગ્યો હોય અને મારી હિંગળાજને મારી સાઉડને આમંત્રણ દીધું હોય અને અહીંયા મારી તને વધામણું દીધું હોય અને જેના કળમાં મારી સાવડ પૂજાતી હોય અને મારી પાકિસ્તાનના ધીમરે બેહનારી મારી હિંગળાજ પૂજાતી હોય અને અહીંયા રમવા ન આવે તો મારી સાવડ હિંગળાજનો ભાઈ બાપ હોય સાઉડ બોલે હો પાકિસ્તાની મારી પાસે એમ કહેવાય કે આજે મુસલમાનો રાજ છે પણ મારી હિંગળાજીનો તાજો ફર્યા સિવાય હલાય નહીં હે સાવડ મારી હિંગળા
માંડવો હોય માંડવાની મારી પાસે ઘડી મારી આ નવરંગ માંડવો છે ને એ તો મારી 9 લાખ લમડી વાળીનો છે બા અને એકવાર મને ટવકો મારો ને માને માંડવો બહુ વાલો હોય અને ઈ માંડવો આલા બહુ કેવો રોગો છે મારા બાપા પરિવાર બાપ પર કેવો હોય માં એ મનાયા એ મનાયા માંડવા રોકાવો માંડવા મમા રમે જોરદાર તાળીઓ વધાવી લો કારણ કે આને તને 5000 રૂપિયા જો ને કોઈ બજારમાં ઠેકડો ન મળે એ તો મારી દેવીઓ માટે મોજ છે એટલે મારે અમારે તમારી પાવાની કાળિયા બોલો એ પાવાના રાજા મારો મારો ને મારી ધાવડી રયાની ખરીક ઘુમરો મારો માં ખરીક ઘુમરો મારો માવા મેરા ખાલી માં ખરીક લંબાઈ આવો આવોને ખરીક લંબાઈ આવો માં ખરીક લંબાઈ આવો મેલડી બોલે ખરીદમાં આય 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 ખરીદ ઘુમરો મારો માં ખરીદ ઘુમરો મારો માં ભલે મારી ધાવડી વાલા ભલે મારી ધાવડી વાલા એ મારી થાપાની સાવર મારી થાપાની સાવર મારી થાપાની સાવર યાદ આવી જાવ બાબા મારી ભજોલી સાવર યાદ આવી
અને અમારા ભુવાજી કહેતા હોય બાપ કે મારી થાપાની સાવડને એટલી જગ માં જોઈએ હો મારી જોજે ભાગ્યો રૂવનથી નહીં મને પાર ગામના સીમાડે લઈને મને શેતરતી નહીં મારી સાવડા મારી હિંગરાજ ભાગ્યો રૂવની જાય મને મારી થાપાની સાવડ કોઈ ભાગે નહીં મારી સવા તમે પાગળો આજ મારી મેલડી ના માંડવા મજારો જાવાજો મને જાવાજો અલ્યા મારા અડાની માઈઓ મારા ભાઈ હાજર હોય અને મારી ધાવડી હોય અને મારી પાવાની કાળકા જો ઘણી કાંઈ લંબા નો આવે ને તો મારી પાવાના ડુંગર બાદ મારી ધાવડી કાળકા જો ભાઈ હાલો તો પુલા આંડા તો કરવાનું હાલ્યું આમાં છે
મારી હિંગળાજ ભાગીદાર તમે પાગાયો આજ મારી મેલડી ના માંડવા મચાવાજો જાવાજો મને જાવાજો અલ્યા મારા અડાળી માઈમાં મારા ભાઈ હાજર હોય અને મારી ધાવડી હોય અને મારી પાવાની કાળકા જો ઘણી કાંઈ રંબા નો આવે ને તો મારી પાવાના ડુંગર માટે મારી ધાવડી કાળકા નો હોય હાલો તો પુલા આંડા તો બોલવાનું હાલ્યું આમાં છે आई जाए
જોત કરો આમાં તોલો
હાલો મારી ડાભીના ફળમાં મારી સાવડ જેવું ધરું બેઠું હોય બાબો મારું ડાભીના ફળમાં બેઠું ધર્મ મારી સાવડ હવા મારા ડાભી તને બોલામે મારી મધરાજના ગજરે મારી સાવા વડવાનો વ્યવહાર મારી સાવો ને ક્યાં પણ મારી કાતો મારા ડાભી વડવે તને હવાને કર્યો હોય તો મારી સાવડ મારી ખબર લેવા આવું છે મારી સાવા મારી જેના કળમાં મારી સાવડ પીએ મુખ વાળી ગુજરાતી હોય હોબા અને એ મારી દાદીને સાવડને યાદ કર્યું હોય અને આ કાળિયા ભીલે કદો કે મારી સાવડ જેવો જો ધર્મ હોય હે કાળિયા મારી દાદી કે સાવડ હવે હવા સાવડ જેવું ધર્મ 6 મહિનાનો દીકરો છે અને આયા કાળિયા ભીલનો હરડા ગાવો મારી સાવડ હવે કાળિયા અને ઈ મારી ભગવતી છે બાબો મારા કાળિયાને ખમા કેવા આવે ને તમારી કુળદેવી જ આવે હો બાપ
અને જેનો બાળપણમાં માવતર મરી ગયા હોય અને જેની કુળદેવી માથે ભરોસા હોય અને તેની મારી સાવડ બોલેમાં કે જો 100 મહિનાના બાળકને એકની ઘોડે સડાઈ પરણાવવા ન દો તો મારી ડાભીની સાવડ નગવા જાજો મારી પૂરા કડિયાની મેલડી મારી મેલડી હો માં મારી ઘરે ઘરે દેવીઓ કડિયાની પૂરી દેવીઓ જાનો મેલડી નહીં કો આમ કોઈ કવિરાજ આગળને પૂછેમાં અને કોઈનો એકનો દીકરો આલોક છોડી પરલોકમાં વેજો હોય એટલે તરફથી કે જાતેવાની એની જનેતા આજ પોકાર કરીને મોવાળે જોતી હોય અને ત્યારે કોઈ મારી મેલડીનો કોઈ ગાડા ખેડો હોય તો ભલે કોઈ માલધારી હોય તો ભલે મેલડીનો ભૂ હામો મળે અને ત્યારે કે માં અને હો કે માં મારી ઘરે ઘરે દેવીઓ ઘરેરી કુળ દેવી અહીંયા મેલડી નહીં કો અરે મારી જેથી મળા જતા હોય મસાનમાં એ તેદી બોલાવો બોલાવો મારી દાબીની મેલડીને બોલાવો આવી ફરમાશ આવે છે મારી મેલડી બોલે મધરાતના બજરે મારી ભગવતી જેમ કુકડો બોલ્યો એટલે બડકો અને ઈ માગત હો કુકડો બોલ્યો છે મધરાત મોરે એ કુકડા તારી બોલી એ કુકડા તારી બોલી મને મીઠ મીઠ લાગે એ કુકડો બોલ્યો છે મધરાત મોરે મારી મેલડીને બોલાવી હોય અને મારી ડાભીની મેલડી કહો માંડવાની માઈવા હું રમત નો માંડું ને હું નાંગણી થાય ને રમું નહીં તો ડાભીના કળમાં દેવી મારી મેલડી
રમાની એના માટે કહું બ્રહ્મા કે અમૃત રાખજે માં મારો છોડી લે ઝાલો એ મારી આની જોડી ખડક ન થવા દેતી મારી મેળે અમૃત રાખજે મારો છોડી લે ઝાલો આનંદ કરવાની વાત છે આલાબો અને એ મારી મેલડીનો આવો જો કાંઈ સાક્ષાત માં બિરાજમાન છે ને આટલું બધું આનંદ થાય જ નહીં માં જ્યારે બિરાજમાન હોય અને માં બધાના હૃદયમાં બેઠી જાય ત્યારે જ આપણે આનંદ કરીએ એટલા માટે માં ભગવતીને કહેવું પડે કે હે માં કાયમ ને કાયમ આજ મારા અડાળા ગામના પાદર આવો ને આવો આનંદ રખાવજે એવું મારી મેલડીભાઈ માંગણી કરી છે કે હે માં જોઈજો હો અને એ માં ભગવતીને યાદ કરીને કહેવી ત્યારે માં મારી ભગવતીને કેવું પડે કે મારા વીરા અને ખેતર વસાડે ખેદડી છે ધનરવતી નામની નાગણીએ આજે અવતાર ધારણ કર્યો છે અને તેથી વીર ખેતલાને આજ મારી 9 લાખ લોકડી વાળી પૂછે માં ભગવતી પૂછે એમ તેથી વીર વાસંગી એટલો જવાબ માંગે કે તમે બધી માતાજી વિમાન લઈ અને આવ્યા ક્યાંથી તેથી કીધું કે લંકા ગઢમાંથી આવ્યા છે અને ઈ મારો વીર વાસંગી કહે કે લંકા ગઢમાં એક દીવો બળે છે અને તેથી મારી આયુનો આગેવાન મારી શક્તિ સાવડનો આગેવાન હું કે બાપ એક દીવો મળે રાજા રાવણના દરબારમાં અને તમને દેવીઓને ન્યા બંધણ કરી દીધી કે હા પણ હું તમારો આયુનો આગેવાન વીર વાસંગી બોલું છું કે દિવાળીનો દિવસ આવી જાય અને દિવાળીના દિવસો ટોડલે મારી નવખંડ ધરતીમાં મારા ખેતલાના દીવાનો પ્રગટાવો ને તો ધનરવતી નામની નાગણીનો પુત્ર નોગો જા શક્તિને યાદ કરવી છે બે વખત હો માં ભગવતીને મારી તમારાના કળમાં મારી આદિ આ શક્તિ બુજાય છે મારા ના પ્રિયા મારે તારી આઠને મારા જીવાના મારી શક્તિ બધાય મારા આવશું મારી શક્તિ અમે જરૂર
મારી ધંધુકાના જોગ જાણે બેઠેલી બાપ અને આયા તો મારા હાથિયા બાપાને યાદ કરવા છે કારણ આ તો એમની કુળદેવ છે એટલે એને કહેવું પડે બાપ આયા નજીક કોટડા ગામની માલમાં મારા હાથિયા બાપા જેવો મારો ગમારાનો સુરવીર બિરાજે હો બાપ અને જેને જેને મારા દાદા માતા ભરોસો વિશ્વાસ રાખ્યો હોય અને એને મારો હાથિયા બાપો તેથી બોલે હો બાપ પછી ગમે સમાજ હોય અને મારા હાથિયા બાપા બોલે મારા માથે જો વિશ્વાસ ને ભરોસો હોય અને આજ કદાચ મઢની માલપા આજ મારો હાથિયા બાપો પથ્થરમાં ગુજરતો હોય અને યજ્ઞ જો મારો હાથિયો શરીર બોલે બા કે જો તમને વખો પડે વેળા પડે અને ઈ મારા હાથિયાને યાદ કરો અને ઈ પથ્થરમાંથી જો હોકારા ન કરો ને તો કોટડાના જુગ જાળવે બેઠો મારો હાથિયો શરીર ન હોય હું બાપ એટલા માટે બાપાને યાદ કરીને કહેવી જોજો હો બાપા અને ઈ મારા ગમારા પરિવાર કદાચ થતા હોય મારા આલા ભગત કોકદી વેળાએ આજ ટવકો વડે મારા હાથિયા બાપા હો બાપ જેનો હાથિયો મારા હાથિયા બાપા માટે ગુસ્સો હોય અને યજ્ઞ અમારા હાથિયા બાપાને યજ્ઞ મારા આલા ભગત કદાચ ઉતારા આશ્રય બેઠો હોય અને કોઈ દુખ્યું આવે અને મારા આલા ભગતની જો દોઢ જારે આવીને એક આકલો મારે અને જો તમારા માથે કોઈ કારણ હોય ને જો પાણી ઘોડી ન પી જાય ને તો મને કોટડાના દુઃખ જાડો મારા ગમારાના હાથિયાનો કોઈ માને નહીં હો બાપ એટલા માટે જતું કે આપણે જોજો દાદા હનુમાન બળજે મારા ગમારાના હાથિયા બળજે માતાના અડાળાના દુઃખ જાડવે મારી મેલડી બોલાવે હલો જોજે મારું કોટડાનું બેઠેલું ધર્મ હોય તો સંભાળજે માયડી મારો આલિયો ભગત ગરીબ છે પણ એનો હાથિયો ગરીબ નય અલ્યા જેને મારા આલિયા ભગત જેને વિશ્વાસ રાખ્યો છે અલ્યા જો ઘડી વાર વેગળા મેલું તો મને કોટડાના જોગ જાળવે મારા હાથિયાને માને લઈ બાપો અને જો મારા આ પથ્થરમાં બેઠેલો અમારો હાથીઓ રાતના 2 વાગે તને જવાબ નો દે મને કોટડે મારા હર પૂછ્યો ને બાપો મારા તમારા કુળમાં ધંધુકાના પાદર હાથ રાણી હાથીએ ઉતારી અલ્યા કમરો દેશના અવાજાને અલ્યા ઇતિહાસનો રસાવું તો અલ્યા તારો બાપ હાથીઓ
હમણો આયો મારી મેલડી જવા ધર્મનો અલ્યા મારા હાથિયાને કોઈ હતાપશો નહીં આ તો મારો તમારાનો સુરવીર બાપો તારો વકીલ બની જો દવાખાના દાદા આજ આયો મારો દાદા આયા હોય બાપ અને મારા હાથિયા બાબાને યાદ કરવાનો ડાયરો બેઠો હોય હમણાં જેમ કહુબો ડાયરાનો હાલતો એમ મારો હાથિયા બાબો તો કહુબાલો ડાયરા મલી માણસ છે ઓ બાપ એટલે માટે કેવું પડે એ વા ડાલિયા યાપા તારો ડાયરો આજ મારા હાથિયા બાપા એવા જેના કુળમાં હુરો પૂરો પૂજાતો હોય અને આજ મારી મેલોડીનો કદાચ વાયક લઈને મારો હુરો પૂરો આયા હોય અને એને હું મારા અને આયા મારી મેલોડી બોલાવતી હોય અને આજ અમારા બાપા પરિવારે આજ મારી મેલોડીનું આયા થાનક કર્યું હોય અને જો મારી મેલોડીને યાદ કરી હોય અને ત્યારે આજ કોઈનો હુરો પૂરો કોઈ બાળો સોરવીર હોય અને કદાચ કોઈ પરસા પૂરીને સોરવીર વૈયા હોય અને તેની કોઈની બેન દીકરી હોય અને એનો ભાઈ આ લોક છોડી પરલોકમાં વયો ગયો હોય જેટલું બેનને વહમું લાગે ને એટલું કોઈને ન લાગે અને બેનની વેદના જેટલી છે એટલી પણ કોઈની વેદના ન હોય એટલા માટે મારી મેલડીના માંડોમાં યાદ કરું છું ને કેવો એનો પોકાર હોય ત્યાંની બેનનો પોકાર કેવો હોય અને ઈ આજ મારા હાથિયા બાપાને આ સાનિધ્યમાં કોઈના સુરવીર કોઈનામાં પૂજાતો હોય તો પણ ઈ સાંભળે એવી પ્રાર્થના છે દાદા એવી બેલી જો મારો માડી જાયો વીર રે આ રોતી રે મેલી છે નીરા તારી રે એવી રોતી રે નીરા તારી રે ક્યારે આવે માડી જાયો મારો વીર રે આ બેની રે રોતી રે વીરા તારી બોલા વીરા ભાઈ મરણ ભવારી અરજન બેની મરદ શજા પણ જલા મળા પણ માવતર મરી જાય અરે તેથી મને શારે દશના વાવાય મારા માડી જાય આવી એ મારા વીરા
મારે તો અહીં હરખ હતો કે મારા ભાઈના લગ્ન હશે અને લગ્નમાં હું ગીત ગાવા જાય અને મારો ઓરતો હોય બાપ અને તેથી યાદ કરે ને પણ તેથી એને કીધું હો બાપ બલવીરા મીરા મન રોતી મેલી રણમાં એકલી પલ મારા મા મરી જા મારા મારા માડી દયા વીર ત્યાં મને કોને ભળાવીને જો મારો મોણ બંધો પલવીરા વીરા મેં હેતે ન લીધી રાખડી અરે ઓલી મળેવનો જે ટાણું આવશે વીરા બલેવના ટાણે મારે રાખડી કોને બાંધે મારી સૈયર મને મેણા બોલે મારા માડી દયા આવી એવા વીરા ને હોય તો રે ચાલે રાયા આવજે વીરા મારે કરો દિલડાની વાત ને ત્યાં વીરા ને હોય તો તું વેલે રોયા આવજે મારા વીરા ભલા વીરા મારા રોઈ રો ને મારી આંખ્યું વૈદાય અરે મેં તો આહુડે ભાળ્યો નતો મારા મોડ બંધા વીર ને મેં ભાળ્યો ના વીરા 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 મારો આત્મો તલક મારા માડી જાય આવી વગારા કરવા પડે બાપ હો મારે તો ગીત ગાવા હતા પણ કેવા કાજ મારા ભાઈ નું ગાડું જોડીને જતા હોય અને મારે ગીત ગાવા હોય પણ કેવા મોરજાને ઉગામણે એ મોરજાને એવો હવે તો કોઈને આવડતા ન આવડતા ખબર નથી પણ ત્યારે શિવારાજીને ગાય ને વેવાય ને ખબર પડે કે હવે મારા વીરાની જાન આવી ગઈ છે ત્યારે ગવાવ કિયાને વાય સુસો લીધી છે અમારે વાલા બોય હો બાપ અને ઈ મારી ઉકડાની મેરડે યાદ કરે એમ કહો છો કે જોજે હો માં મણીએ બધી એકની મારા આલિયા ફોન કડીએ વાળે તને પૂજી હો પણ જોજે મારી ઘડી ઘડી ની ખબર લીજે મારી ઉકડાની મેલડી કેવા મારો કડીઓ કોઈ દી હુનો મેલતી ની મારી નાંગણી મેલતી ના પલ મારી 18 વર્ષે આલિયા દીકરા જાવ તો માંડજે મારી કડિયા વાળી મેલડી બોલી માં મારી વડવાની પૂજેલી મારી મેલડી મારી બધી એક દી મનો ભરો હતો મારી ઉકતાની મેલડી પણ આલિયા જો મેણા આજ વાંજિયા મેણા ભાંગુ તો મને કડિયા વાળી મેલડી ને જગત મારે મને
આલિયા આજ તારી મેલડી આવશે કોટડા નહીં આવે પણ મધરાત આલિયા જો કડિયામાં જો નાંગણે બનો તો માનીએ મારી મેલડી બોલે મારી મેલડી બોલે જોઈએ કાકા ખોટે કુટુંબ ખોટે પણ આલિયા મારી કડિયા વાળી મેલડી કોઈ દી ખૂટે ના પણ આજ મારે ખૂટવાનો વડાડ હોય ને મને કડિયામાં માનજે આલિયા મને મેલડી ને માનજે માંગો દીકરા માંગો આલ્યા દેતી આ દેતી પાછી પડો તો મારી કડિયા વાળી મેલડી નું વ્યાણ જાય પણ ભલે નાંગણે કજે મારા ગમારા મને શિશેડે ના આ તો હું નાંગણે ભલી જાઉં મારી કડિયા વાળી મેલડી બોલે ખોડિયાને યાદ કરતા હોય મારી ગળધરાની ખોડિયાને ત્યારે કહેવાય માં અને ઈ હોમતે પરમારે એકદી અંતરમાં રોઈને મારે ખોડિયાને કીધું તો માં આ દુનિયામાં મારું કોઈ નથી મારા 70 વર્ષ થઈ ગયા એ મારી ગળધરાની ખોડિયા કેની કીધું હું કે માં મારી મોમડિયાની ખોડિયાર ઢોકળો મારી જાંગોમાં જેની ખોડિયાર ચોરના અરે મને પાળું ભોગાડી કે મારી મોમડિયાની ખોડિયાર મારું કોઈ નથી હો મારી ખોડિયાર ગાડામાં બેહી જાય ગુગસ્યો ગો ધણો બેઠો છે ગળતરાના ઘાટમાં મારી ખોડિયાર વાટ જોવે બાપ મારી હોમદે પરમાર નો આવે ને જ્યાં સુધી મારી હોમદે પરમાર નો આવે તારી 500 ભુવા જો આ ભેગા કર આ મારી આમાં